सो रहे हो तुम सभी। ये जिंदगी की जंग है, इतनी आसानी से थोड़ी ना खत्म होगी। समझ रहे हो भाऊ क्या बताना चाहते हैं हम? ये जिंदगी की जंग है, इतनी आसानी से खत्म देखो कैसे निपटते जा रहे हैं हम। बस यही रह गया है बाकी अभी ज़िंदगी में। चलो भाई ध्यान रखो भाई, इट इज़ अ वेरी टफ सिचुएशन, कई बार ज़िंदगी में आ जाती है और अभी तो शुरुआत है, आगे आगे देखो होता है क्या। बराबर તમે લોકો જ્યારે હું તમને ખાલી કિસ્સો કહી દઈશ, 12મા ધોરણની અંદર આવીને પી બ્લોક ભણશો ને એટલે તમને દરેક વસ્તુ એટલી નાની લાગશે ને કે જેની તમે કલ્પનાએ નહીં કરી શકો। તમને એવું લાગશે કે એક સાઈડ હું ચોપડી કરી લઉં પણ આ પી બ્લોક ચેપ્ટર ના વાંચું, ચેપ્ટર જ એવું। હવે ભણશો ત્યારે ખબર પડશે। બરાબર એવું નહીં કે બહુ ભારે હ, બહુ લેન્ધી है, एक एक લીટીની અંદર મતલબો છુપાયેલા। બરાબર એક 40 પત્તાનું ચેપ્ટર, બરાબર કદાચ ખાસું મોટું ચેપ્ટર, સાયન્સની અંદરનું સૌથી મોટું ચેપ્ટર। મેં આટલું મોટું ચેપ્ટર કદી નહીં જોયું। એટલે પતાવવા માટે 1 મહિનો લઈ લેવો પડે અલગથી કે હા 1 મહિનો પોર્શનમાં પતાવવું પડે તો પતા, તો કોકના મગજમાં ઘૂસે, બાકી ના ઘૂસે। બાકી કશું કોઈ કંકોડોય ખબર પડે નહીં। ઇઝ અ ચેપ્ટર। આ તો બધું લલ્લુ પંજુ હે। આઈએમપી હોય ને બેટા, પી બ્લોકની અંદરથી ક્વેશ્ચન નીકળ્યો 2 નીટની અંદર, બે બહુ થઈ ગયા એટલા તો। બરાબર ચલો બેટા હવે આપણે લોકો કમ્પ્લેટ ચકાચક આપણી વાતો ચાલુ કરી દઈએ કે બેટા લાસ્ટ ટાઈમની અંદર આપણે લોકો ચેક કર્યું હતું કે આંતર આણવીય બળો અને ઉષ્મીય ઉર્જા આ બંને શેની માટે ડિપેન્ડ કરે, શેની માટે આધાર રાખે, શેની ઉપર આધાર રાખે પેલા ઘન, પ્રવાહી અને વાયુ ઘટકો જે હોય, આ 3 જે અવસ્થા હોય દ્રવ્યની આધારે 3 જે અવસ્થા હોય એ 3 અવસ્થાઓને એકબીજા ઉપર શું કરવાની હા, એકબીજાની અંદર કન્વર્ઝન કરવા માટે, એકબીજાની અંદર રૂપાંતરિત કરવા માટે આ 2 ઘટકોનો મુખ્ય ફાળો હોય। કયા કયા? આંતર આણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા। એની કમ્પ્લીટલી ડિટેલ, એની કમ્પ્લીટલી માહિતી આપણે લોકો કાલે મેળવી લીધી હતી। યસ ઓર નો? હે ને? ચલો આજે આપણે લોકો થોડાક સામાન્ય ગુણધર્મો એક વાયુના જાણીશું કે વાયુ જોડે કયા સામાન્ય ગુણધર્મો હોય। તો હું મારી રીતે અમુક વસ્તુઓને લખી દઉં બેટા કે જે તમને લોકોને ઓલરેડી ખબર હોય કે એનો આકાર અને કદ નક્કી ના હોય। બીજી વસ્તુ લખી દઉં બેટા કે વાયુના ઘટક કણો વચ્ચે, લખી દઉં બેટા ઘટક કણો વચ્ચે ખૂબ જ નિર્બળ પ્રકારના આંતર આણવીય આકર્ષણ બળો, હે ને? ખૂબ જ નિર્બળ પ્રકારના આંતર આણવીય આકર્ષણ બળો। અને બેટા એની અંદર ઉષ્મીય ઉર્જા કેવી હોય? બોલો ઉષ્મીય ઉર્જા કેવી હોય બેટા? વધારે। કાલે મેં તમને લોકોને એક સંબંધ આપ્યો હતો કે ઉષ્મીય ઉર્જા is anti proportional with intermolecular force of attraction। આંતર આણવીય આકર્ષણ બળથી ઉષ્મીય ઉર્જા કેવી હશે બેટા? વ્યસ્ત પ્રમાણમાં હશે। મતલબ જો ઉષ્મીય ઉર્જા વધારે હશે તો આંતર આણવીય આકર્ષણ બળ ઓછા જોવા મળશે। બરાબર અહીંયા લખી દો બેટા, આને કહીશું આપણે લોકો આંતર આણવીય આકર્ષણ બળ। ધીસ ઇઝ ધ આંતર આણવીય આકર્ષણ બળ। જો આવી ગઈ તમારા બૂનપણી આવી ગઈ ભાઈ, ચૂ ચૂ કરતી, એ કેમ આવો ખબર બેટા? અને ખબર હે કે તમે લોકો થાકી ગયા હો તો એ તમને થોડો મધુર અવાજ સંભળાવવા માટે આવે રોજ, અને એની નાની મીઠી બોલી તમને સંભળાઈને જતી રહે। તમે લોકોએ વિચાર્યું કદી કે એક નાનકડું પક્ષી હે ને, એનું ગળું કેટલું નાનું હોય? તમે લોકો જોયું હશે, તમારું ગળું કેવડું મોટું હોય? એનું એક નાનકડા ગળાની અંદર એની રચના કેટલી નાની હશે અંદરની, અને એમાંથી એક એવો અવાજ નીકાળે ભયાનક। આવો અવાજ આપણો ના નીકળી શકે। તમે અહીંયાથી રાળ પાડો ને એને રાળ પાડવાનું કહો, એનો અવાજ દૂર ઉડી જશે।
તમારાથી એ વધારે. તમને લાગશે કે મારો દૂરથી હશે, પણ એનો દૂરથી હશે. બરાબર. કમ્પેરિઝન ભાઈ કરવી પડે તમારું, કે એનું કદ જુઓ, તમારું કદ જુઓ. બરાબર. તો ધીસ ઇઝ કેપેસિટી ઓફ નેચર. જે હ્યુમન જોડે હ, પણ હ્યુમન એનો ઉપયોગ નહીં કરે. હ્યુમન જોડે હ, પણ હ્યુમન એનો ઉપયોગ કદીએ નહીં કરે. બરાબર. કેપેસિટી તો ભાઈ આપણને આપણા પૂર્વજોએ બતાવીએ કે એક હ્યુમન શું કરી શકે. કેપેસિટી એક ઇન્સાન, એક માણસ, એક વ્યક્તિ કેટલી હદે કેટલી વસ્તુઓને મેન્ટલી પ્રેશરને સહી શકે, કેટલી ફિઝિકલ પ્રેશરને સહી શકે, એને જો કોઈએ બતાવ્યું હોય તો એ આપણા પૂર્વજો હતા. પૂર્વજો મતલબ કે પહેલાંના વ્યક્તિઓ જેટલા પણ મહાન બની ગયા બધા જોઈ લો. કોઈની પણ વાર્તાને પકડી લો. મહારાજા શિવાજીને પકડી લો, એમના છોકરા સંભાજીને પકડી લો, તમે લોકો સરદાર પટેલને પકડી લો, નહેરુને નહીં પકડતા ના, ઓ ગલત ઇન્સાન એવો. બરાબર. એને નહીં, એ ભૂલથી આવી ગયું. બરાબર. સુભાષચંદ્ર બોઝને પકડી લો, ભગતસિંહને પકડી લો, ચંદ્રશેખર આઝાદને પકડી લો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પકડી લો, ગૌતમ બુદ્ધને પકડી લો, તમે કોઈને પણ પકડી લો. આ દુનિયાની અંદર આ જે નામ લીધા એ લોકોની અંદરથી કોઈને પણ પકડી લો. બરાબર. એ લોકોએ પોતાના લાઈફની અંદર ભગતસિંહ એટ ધ એજ ઓફ 8 વર્ષની ઉંમરે ભાઈએ વિચાર લીધું આપણે દેશ માટે કંઈક કરવું હોય. 15 વર્ષની ઉંમરે એણે નક્કી કરી દીધું આપણે દેશ માટે મરી જશું. અને 23 વર્ષની ઉંમરે ફાંસી થઈ ગઈ, ખતમ. પણ એટલી નાની સ્ટોરીની અંદર એણે જે સ્ટ્રગલ ખેલ્યું હોય, એણે જે એના નજરે દ્રશ્યો જોયા, એ દ્રશ્યો આપણે કદી વિચારીએ ના કે એવા દ્રશ્યો હતા. એના લીધે એના મન ઉપર એટલી ચોટ હતી બેટા. બરાબર. તમારા અભ્યાસને લઈને તમે ત્યાં સુધી સિરિયસ નહીં બનો કે જ્યાં સુધી એ વસ્તુ તમારી પર્સનલ નહીં બને. આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખજો બેટા. જ્યાં સુધી તમારી આજુબાજુમાં તમારો કમ્ફર્ટ ઝોન હશે, મતલબ કે તમારા મમ્મી પપ્પા જો સદ્ધર હ, સારી એવી ઇન્કમ એમની જોડે, તો બહુ ઓછી પોસિબિલિટી છે કે તમે ક્યારેય પણ તૈયારી કરશો કોઈ પણ વસ્તુ માટે. બહુ ઓછી પોસિબિલિટી, હું એવું માનું પર્સનલી. જ્યાં સુધી તમને ખુદને તકલીફ નહીં પડે ત્યાં સુધી તમે તમારી લાઈફ માટે કદીએ સિરિયસ થવાના નહીં, થશોય નહીં, કદી નહીં થાવ. તમારે લોકોએ માનવું ના જોઈએ કે તમે આવો બાળક હો. બાળક હંમેશા દરેક વ્યક્તિ હોય, એક ઘરડું વ્યક્તિની અંદર બાળપણ છુપાયેલું હોય. બરાબર. તમારા મમ્મી પપ્પા તમારા પપ્પા જ્યારે નોકરી ઉપરથી ઘરે આવે ને તો એ તમારી જોડે એક બાળક જેવો સ્વભાવ દાખવશે. એમની પત્ની જોડે, એમના પપ્પા જોડે કે એમની મમ્મી જોડે કે તમારી જોડે એ લાડ લડાવશે. એ બાળક જેવા બની જશે તમારી જોડે ક્યારેક. દરેકની અંદર બાળક છુપાયેલો હોય તો તમારી અંદર, તો એનો બીજો મિનિંગ હોય બેટા, દરેકની અંદર મેચ્યોરિટી છુપાયેલી હોય. એ મિનિંગ થાય ને, દરેકમાં બાળક હોય તો દરેકમાં બેટા મેચ્યોરિટી હોવી જોઈએ. તો અમુક વાર તમને લોકોને થાક લાગે, અમુક વાર તમે લોકો એવું માનો કે બેટા બસ હવે થઈ ગયું, હવે નહીં થતું, તો એ ટાઈમે તમારે લોકોએ વિચારવાનું હોય બેટા પોતાની જાતને રેડી કરવી પડે. એની માટે ખુદથી રેડી કરવી, કોન્શિયસલી રેડી કરવી પડે, સજાગ રીતે પોતાની જાતને રેડી કરવી પડે કે ના, હું આજે આળસ કરીશ મતલબ હું કાલે ફરીથી આળસ કરીશ. આજે હું જો આળસ કરું તો કાલે હું ખાટલો વિસાઈને આળસ કરીશ. હું મારા ખુદની સમાધિને ખોદી રહ્યો, આજથી મેં ચાલુ કર્યું. તો જે દિવસે આળસ થાય ને બેટા, જે દિવસે તમને એવું લાગે ને કે આજે ઊંઘ આવીને મારે ઊંઘવું હોય, જે દિવસે તમને એવું લાગે કે મારે ઊંઘ આવીને મારે ઊંઘવું હોય, એ દિવસે ખાલી એટલું કામ કરજો, જો ના વાંચો ને તો ઊંઘતાય નહીં. જો ના વાંચો તો આજે ઊંઘવાનું નહીં તો વાંચવાનું નહીં, અને વાંચવાનું નહીં તો ઊંઘવાનું નહીં. બેઠા રહેજો, કંઈક બીજું વાંચજો, અથવા તો ક્યાંક બહાર જતા રહેજો, પણ ઊંઘતા નહીં. આ વસ્તુ તમને લોકોને એક આદત આપશે, જાગવાની આદત, કામ કરવાની આદત. સમજાય? તમે ઊંઘીને તો શું કરી શકવાના હો? કંઈ નહીં. હું નહીં માનતો ઊંઘીને વ્યક્તિ આળસુ થાય, નલાયક બને, પાડો બને. બરાબર? ઊંઘીને વ્યક્તિ આવું જ થઈ જાય કે ઊંઘ જરૂરી. ઊંઘવા માટે ભગવાને બનાવી છે રાત. રાત ઊંઘવા માટે હોય, દિવસ ના હોય. હું દિવસની વાત કરું. અને રાતની અંદર એક સ્પેસિફિક સમય હોય કે જ્યારે ઊંઘવું જોઈએ. 10 કલાક સુધી यूं फैले पड़े दो टांग फैला के, जब जीभ बाल लाड़ बाल लदड़ी रही है, उसी को भराई गયું, પીળું પીળું થઈ ગયું આખું, તો ના ઓછી ઊંધું કંઈ ના, હજી બીજું પલાળીશ. એ વ્યક્તિ એનું કોઈ કામ જ નહીં બેટા. એનું તો શું કામ? તો ઊંઘ તમને આળસુ બનાવીએ કે બેટા? તમને શક્તિ કદી ના આપી શકે.
મેં આજ સુધી જોયું કે જે વ્યક્તિ ઓછું ઊંઘે ને બરાબર એનું મગજ શાર્પ હોય. આજ સુધી મેં નોટિસ કર્યું. એ એક્ટિવ હોય, એ સજાગ હોય, જાગતો રહે રહ્યો ભાઈ મારે કંઈક કરવાનું કંઈક કરવાનું. નો ડાઉટ આરામ જરૂરી બેટા, રાતે આરામ જરૂરી. 10 વાગે ઊંઘો, 5 વાગે ઉઠો, 11 વાગે ઊંઘો, 6 વાગે ઉઠો. ટાઈમ એક ટાઈમ હોવો જોઈએ એને ઊંઘવાનો. બપોરે કંઈ નહીં. હા ક્યાં કર રહે હો ભાઈ, ક્યાં કર રહે હો? એક્ઝેક્ટ એ ટાઈમે તમારે લોકો ઊભું થવાનું બેટા. કોન્શિયસ તમને નહીં થાય મન, તમારા પગ એવા દુખતા હશે ને તમને એવું થઈ જશે કે બસ બિલકુલ નહીં, હવે હું આટલું નહીં જાગી શકું, તોય ઊભું થવાનું. મોઢા ઉપર પાણી નાખવાનું, આંખમાં પાણી નાખવાનું, પોતાની જાતના અરીસામાં જોવાની, પોતાના મા બાપને યાદ કરવાનું, પોતાના ફ્યુચરને યાદ કરવાનું, પોતાની જાતને યાદ કરવાનું કે તું કોણ હ. અને જો આવું ના કરી શકો તો ખાલી નીકળી જવાનું ઘરની બહાર. છોકરી હોય તો ઘરની બહાર તો ના જઈએ કાંઈ, તો ધાબા ઉપર જતું રહેવાનું, તડકામાં ઉપર જવાનું, ટપરો મારવાનું, પાછું નીચે આવવાનું, પાછું સંડાસમાં જવાનું, પાછું બહાર આવવાનું. એટલે મને ખબર છે કે ટોયલેટ હોય ને તમારા ઘરના છેડે હોય તો આમ આંટો લોબો મારી જવાનો, મારે જવાના જ્યાં સુધી ઊંઘ ના ઉડે ત્યાં સુધી મારે જ જવાના. બસ કંઈ નહીં વિચારવાનું, મારે જવાના. હું ગોળો થઈ ગયો, મારે જવાના. બસ મારા મગજમાં કંઈ નહીં આવતું, મારે જવાના. જ્યાં સુધી આ વસ્તુ નહીં કરો, જ્યાં સુધી તમે તમારી ઊંઘને નહીં છોડો ને ત્યાં સુધી તમે તમારી લાઈફમાં કંઈ જ નહીં કરી શકો. આ સનાતન સત્ય. અને આજે તો બરાબર પણ એક આજે આદત પાડવા માટે સમય, એક ટાઈમ લાઈફ તમારી જોડે આદત પડાવશે. લાઈફ તમને ઊંઘવા નહીં દે. તમારે ઊંઘ આવશે ને કામ પડી ગયું, સારું નહીં કરું તો બૈરું ભૂખ્યું મરી જાય. મમ્મી પપ્પાને કંઈ નહીં ખબર, આવી સિચ્યુએશન આવશે. પછી તમને પ્રેશર થશે. પ્રેશર તમારી જાતથી તમારે ખુદને પ્રેશર કરવું. એના કરતાં આજે કરી લો, આજે આદત પાડી લો. આજે આદત પાડેલી હશે તો તમે જેટલા આગળ જવાના હોય એનાથી વધારે આગળ જતા રહેશો. ઊંઘને ત્યાગો બેટા. ટેન્સ્ડ રહેવું જોઈએ તમારા લોકોએ, સજાગ રહેવું જોઈએ, આંખોની અંદર ઊંઘ ભરેલી હોવી જોઈએ, આંખો નીચે ડાર્ક સર્કલ આવી જવા જોઈએ, તમારી હેલ્થ એટલી બધી સ્ટેબલ ના રહેવી જોઈએ. આ બધી વસ્તુ જશે જ્યારે તમે લોકો એક સ્ટ્રગલ કરી રહ્યા હો. અને 11th 12th સાયન્સ એ બિગેસ્ટ સ્ટ્રગલ ઓફ યોર લાઈફ. આ બહુ મોટું સ્ટ્રગલ હોય તમારી લાઈફનું 2 વર્ષનું, કે જેની અંદર સતત એક દિવસ તમારા લોકો પોતાની જાત ઉપર, પોતાના પગ ઉપર ઊભું થવું પડે. નહીં થવું તો એ થવું પડશે. નહીં આવું ટ્યુશન તો આવવું પડશે. નહીં જવું સ્કૂલ તો જવું પડશે. નહીં ભરવા પ્રેક્ટિકલ પણ ભરવા પડશે. નહીં વાંચવું પણ વાંચવું પડશે. જવું હો બહાર પણ નહીં જઈ શકો, કામ પડ્યું. કેમિસ્ટ્રી વાંચવાનું પડ્યું, ફિઝિક્સ વાંચવાનું પડ્યું, બાયો વાંચવાનું પડ્યું, મેથ્સ વાંચવાનું પડ્યું. તો આ તમારી નાની ઉંમરની સૌથી મોટી સ્ટ્રગલ હોય બેટા. જો તમે આ સ્ટ્રગલથી કંઈ નહીં શીખતા ને તમારી લાઈફની અંદર બહુ પછી લેટ થઈ જાય. પછી શીખવા જેવું કંઈ હોય, ઘણું બધું હોય. લાઈફ છે બધી શીખવાવાળી હોય, પણ અહીંયા તમે શીખો કેવી રીતે મહેનત કરાય, કેવી રીતે પોતાની જાતને સ્ટ્રોંગ બનાવાય. બાબા સાહેબ કે એક બેટા 3-4 કલાક ઊંઘતા હતા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ 3-4 કલાક ઊંઘવું? અને બાકીનો સમય એક સતત વ્યક્તિ વાંચતો હતો, લાઇબ્રેરીમાં સૌથી પહેલો જતો હતો, સૌથી છેલ્લે આવતો હતો. સૌથી પહેલાં જતો હતો, સૌથી છેલ્લે આવતો હતો. સફીન હસન, યંગેસ્ટ IAS ઓફિસર ઇન ઇન્ડિયા. સફીન હસન શું કહે કે મેં મારું કરંટ અફેર કદી વાંચ્યું જ નહીં, કદી નહીં વાંચ્યું. હું જે કોચિંગમાં જતો હતો એ કોચિંગની અંદર એક રૂલ હતો, જે 1 કલાક વહેલા હશે એના પહેલી રોની અંદર બેસવા મળશે, સૌથી આગળ બેસવાનું. કોઈ પહેલો જતો રહેતો હતો, પહેલો જતો રહી, હેડફોન લગાવી અને કે કરંટ અફેર જે હોય એની માટે અલગ અલગ પબ્લિકેશન હોય, બસ હું એને રેડી કરતો હતો. અને કે મારી આજુબાજુ જેટલા લોકો બેઠા હતા એ દરેક વ્યક્તિ એવા ટોપિક ઉપર વાત કરતા હતા જેના વિશે એરા ખુદ નહીં જાણતા. ગાંધીજી તો આવા હતા. ગાંધીજીની ધોતીની અંદર પીળો લાગો હતો. એટલે તું તો કંઈક બીજું સમજી ગયો. એટલે ના હાલા, એ તો ખાલી ઉદાહરણ હતું. ભલે એવા ટોપિક વિશે ચર્ચા કરતા હોય જેનો કોઈ મતલબ જ નહીં, કોઈ મતલબ નહીં. કે એવા ટોપિક અને હિરાજ નહીં જાણતા અને કોઈ જાણતું નહીં, એના ઉપર હિરાજ લેક્ચર આપી જાય એકબીજાને. પણ કે હું આવતો હતો, મને મારી મોડ્યુલ રેડી કરી દેતો હતો. સમજાય? એ એનો વિષય, IAS એનો વિષય હતો. તો કે મેં મારું કરંટ એવી રીતના જ રેડી થઈ ગયું કે મારે આવી રીતના જ મારું કરંટ જે હતું એ એવરી ડેનું કરંટ મારું રોજનું રિવિઝન થતું. 5 થી 6 વાર કે મારું દરરોજનું કરંટ આવી રીતના રિવાઇઝ થઈ ગયું કે મેં એની માટે કોઈ એક્સ્ટ્રા ટાઈમ નહીં કાઢ્યો. તો આ વસ્તુ તમારો સમય ક્યાં બગડે ને એનો વિચારો ઓધો. અને મેં તમને પહેલાં કીધું તમારા ટાઈમ ટેબલમાં તમારું કામ કરવાનું હોય એનો તમે લોકો સમય ફાળવો, પણ તમે ક્યારે કામ નથી કરવાનું, ક્યારે તમારે ખુદ માટે ટાઈમ લેવાનો એનો સમય પહેલાં ફાળવો. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
જ્યારે તમારું બાઇક અમદાવાદ સુધીના સતત રેસની અંદર જાય ને તો વચ્ચે એક ટાઈમ આવશે બંધ થઈ જશે ને જાતે જ, અથવા તો ખરાબ થઈ જશે. તો એક હોય બચ્ચા વચ્ચે કે મહેસાણા કે કોઈ જગ્યા આવી કે ત્યાં એના બી ટાઢું પડવા દો, ઠંડા પડ્યા પછી બહુ મસ્ત રીતે હેડશે એ હે ને. તો એવું તમારામાં હોય બેટા કે એકની એક ગતિથી ના જાઓ, રોજ અલગ કરો, ટાઈમ ટેબલ બદલો. આજે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયો હતું તો કાલે બાયો ફિઝિક્સ કેમેસ્ટ્રી કરો, પછી ફિઝિક્સ બાયો કેમેસ્ટ્રી કરો, અલગ અલગ વાંચો, અલગ અલગ ટાઈમે અલગ અલગ વસ્તુ વાંચો, બરાબર. તો તમારા હાથમાં બરાબર કે તમારા લોકોએ શું કરવું જોઈએ. ચલો, તો વાયુની અંદર બેટા જોઈએ કે આકાર અને કદ એ મેટર નહીં કરતા, મતલબ કે નક્કી નહીં હોય. ઘટક કણો વચ્ચે ખૂબ જ નિર્બળ પ્રકારના આંતરઆણવીય આકર્ષણ બળો જોવા મળશે. ઉષ્મીય ઉર્જા એ લોકોની અંદર કેવી જોવા મળશે બેટા? વધારે જોવા મળશે. મેં તમને કીધું હતું કાલે જ કે ઉષ્મીય ઉર્જાના આંતરઆણવીય આકર્ષણ બળ, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન, એ બંને એકબીજાના કેવા હશે? એન્ટી પ્રપોર્શનલ તમને લોકોને જોવા મળશે. હવે એક વસ્તુ વિચારો કે બેટા જે તમારો ગેસ હોય, બરાબર, કે જે તમારો વાયુ હોય એ બેટા સંકોચનશીલ હોય. કેવો હોય? આની જોડે ગુણધર્મ સંકોચનશીલ હોય. એ વાયુ કેવો હશે? સંકોચનશીલ હશે. બીજું શું હશે બેટા? એ જે વાયુ હશે, ફોર એક્ઝામ્પલ માની લો કે ભાઈ આ એક સિલિન્ડર હ, આ એક શું બેટા? સિલિન્ડર હ, અને એ સિલિન્ડરની અંદર મેં ફ્રેક્શન લેસ એટલે કે ઘર્ષણ રહિત એક શું મેકેલો બેટા? પિસ્ટન મેકેલો આવી રીતે. અને પિસ્ટન ઉપર મેં શું આપી દીધું બેટા? થોડું ઘણું દબાણ આપી દીધું, અને નીચે વાયુ ભરેલો, અને ઉપરથી મેં પ્રેશર આપ્યું, દબાણ આપ્યું. જેવો દબાણ આપ્યું આ વાયુ દબાવવા લાગ્યો. તો મતલબ શું બેટા? વાયુ કેવો વસ્તુ હોય? દબનીય, સંકોચનશીલ. અને ઉપરથી જે પથ્થરો મેં મૂક્યો હતો એના ઉપર દબાણ આપવા પડે. જેવું દબાણ દૂર કર્યું, ઉપરથી વજન દૂર કર્યું, દબાણ દૂર કર્યું, આ પિસ્ટન પાછું ઉપરની તરફ આવી ગયું. મતલબ કે બેટા એનો વિસ્તાર પણ થઈ શકે છે, મતલબ કે એનું વિકોચન પણ થઈ શકે છે. એનું શું થઈ શકે બેટા? વિકોચન પણ થઈ શકે. હવે માની લો કે બેટા મેં અહીંયા એક કાણું પાડી દીધું, જેવું કાણું પાડ્યું એવું બધું વાયુ અહીંયાથી બહાર જતો રહેશે. તો બેટા એનું શું થઈ શકે બેટું? પ્રસરણ પણ થઈ શકે છે. તો આ ત્રણ મુખ્ય ગુણધર્મ એક વાયુ જોડેના, એક વાયુ પાસેના મુખ્ય ગુણધર્મો કયા કયા બેટા? આયરા. ભાઈ તમને લોકોને ખબર પડશે, ભાઈ આઈડિયા રહેશે. તો આ વાયુના મુખ્ય ગુણધર્મો, આને તમારા લોકોએ સમજીને રાખવાના. ઉષ્મીય, અને બેટા યાદ રાખજો બેટા, ઉષ્મીય ઉર્જા જેની વધારે હોય એ ઘટકોની કાઇનેટિક એનર્જી કેવી હોય? વધારે હોય. એ લોકોની અંદર કાઇનેટિક એનર્જી એટલે બેટા ઉષ્મીય ઉર્જા, ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેવી હશે બેટા? વધારે. તમને ખબર બેટા કે વાયુના જે કોઈ બી ઘટકો એ આજુબાજુની અંદર હંમેશા શું હોય? દોડતા રહેતા હોય. કોઈ જગ્યાએ એક જગ્યાએ સ્ટેબલ થઈને બેસી શકે, ને એક ઘન પદાર્થ કે જેની અંદરના ઘટકો શું થઈ શકે? એક જગ્યાએ બેસી શકે. બરોબર, ખબર પડશે. તો આ વાયુની કેટલીક સામાન્ય વાતો હોય. હવે તમે લોકો ધ્યાનથી સમજો કે બેટા એક વાયુ જે હોય, કોઈ પણ વાયુ હોય ને, કોઈ પણ વાયુ, તો એને સમજાવવું હોય ને તો આ એના જનરલ કેરેક્ટર હોય. જનરલ કેરેક્ટરનો મતલબ બેટા સામાન્ય ગુણધર્મો આવ્યા. આ બધા એના શું હોય? સામાન્ય. કોઈ પણ વાયુની અંદર જોવા મળે. CO2માં જોવા મળે, NH3માં જોવા મળે, O2ની અંદર જોવા મળે, N2માં જોવા મળે, Cl2માં જોવા મળે, F2ની અંદર જોવા મળે. બધા વાયુની અંદર આવા ઘટકો તમને લોકોને જોવા મળે. પણ કેટલાક ગુણધર્મો હોય કે જે કેટલાક વાયુ માટે સ્પેસિફિક હોય, પર્સનલ હોય, હે ને? કેટલાક ગુણધર્મો હોય કે જે કેટલાક વાયુઓ માટે કેવા હોય બેટા? પર્સનલ હોય, સ્પેસિફિક હોય. તો એની વાત કરવાની હવે તમારા લોકોએ. તો જો એના પર્સનલ કેરેક્ટરના સમજવા હોય, એને પર્સનલ ગુણધર્મોના સમજવા હોય તો એની માટે તમે લોકો બેઝિકલી કોનો યુઝ કરશો? આ ચાર ઘટકોનો યુઝ કરશો: ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ એન્ડ મોલ. કોનો યુઝ કરશો બેટા? ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ એન્ડ મોલ. આ ચાર ઘટકો હ, આ ચાર પદ એવા હ કે જે લોકોના ઉપયોગથી તમે લોકો કોઈ પણ વાયુના પર્સનલ કેરેક્ટર બતાવી શકો, અથવા તો કોઈ પણ વાયુની અવસ્થાને બતાવી શકો કે ભાઈ કઈ અવસ્થાની અંદર એ વાયુ રહેલો. અને આ ચાર ઘટકોની આધાર રાખતા, આ ચાર ઘટકોની ઉપર આધાર રાખતા આપણે લોકો શું આપેલા બેટા? વાયુના નિયમો આપેલા. શું આપેલા? વાયુના નિયમો આપેલા. લો ઓફ ગેસિયસ સ્ટેટ, અથવા તો વાયુ માટેના નિયમો એરા તમને લોકોના આપેલા. તો ચલો ભાઈ, આજે આપણો જે મુખ્ય ટોપિક હ એ શું બેટા? વાયુના નિયમો. વાયુના નિયમો અહીંયા ઉપરથી ચાલુ કરીએ. વાયુના નિયમો જે હશે બેઝિકલી કોના બેઝ ઉપર આપવામાં આવે બેટા? આ ચાર ઘટકોની ઉપર આપવામાં આવે. એની અંદર બેટા પહેલો કહું હું તમને લોકોને, પહેલો કહું બેટા બોયલનો નિયમ. બોયલનો નિયમ ધ્યાનથી દેખજો. બોયલનો નિયમ. હવે બોયલનો નિયમ તમારા લોકોએ
યાદ રાખવાનું હોય, બરાબર. હવે ધ્યાનથી સમજો બેટા, આ જે 4 ઘટકો મેં તમને લોકોને આપ્યા છે, એક વાયુ ઉપર આ જો 4 ઘટકોની અંદર ચેન્જ થાય તો વાયુના ગુણધર્મોની અંદર શું થઈએ બેટા, બદલાવ થઈએ. તમને ખબર બેટા, ટેમ્પરેચર વધારે તો વાયુ દોડવા લાગે, ટેમ્પરેચર બહુ નીચું કરે તો વાયુ ઠંડુ થઈ જાય, લિક્વિડની અંદર કન્વર્ટ થવાનું ચાલુ થઈ જાય. તો આ જો 4 ઘટકોને જો તમે લોકો ચેન્જ કરો તો વાયુના ગુણધર્મો પણ કેવા થઈ જાય બેટા, બદલાઈ જાય, ચેન્જ થઈ જાય. તો વાયુના આ જે નિયમો હોય, જેમ કે પહેલાં હું લખું બેટા, અહીંયા કયો ચાલુ કર્યો આપણે કોઈ બોઇલનો નિયમ, તો એ નિયમોની અંદરથી આ 4માંથી ગમે તે 2ને આપણે લોકો અચળ કરશું અને ગમે તે 2 ઉપરનું કામ કરશું. શું કીધું ફરી એકવાર, 2ને અચળ કરશું અને 2 ઉપર કામ કરશું, 2ને ચલિત રાખશું. ચલિત એટલે બેટા જેને ફેરફાર કરી શકાય એવા. તો બોઇલના નિયમની અંદર બોઇલનો જે બેઝિકલી નિયમ હશે એ પ્રેશર અને વોલ્યુમ પર આધાર રાખશે. કોની ઉપર આધાર રાખશે? પ્રેશર એન્ડ વોલ્યુમ પર આધાર રાખશે. તો બેટા એની અંદર તમે લોકો દેખી લો કે ટેમ્પરેચર અને મોલ, હા, ટેમ્પરેચર અને મોલ કેવા વસ્તુ કહેવાય બેટા? કોન્સ્ટન્ટ વસ્તુ કહેવાય. કોન્સ્ટન્ટ એટલે અચળ વસ્તુ કહેવાય. એ લોકોને અચળ લીધું હશે. આપણે કોઈ સ્પેસિફિક ટેમ્પરેચર અને સ્પેસિફિક મોલની જ વાત કરવાની, ભાઈ ખબર પડશે તમને લોકોને. તો જે બોઇલનો નિયમ હશે એ પ્રેશર અને વોલ્યુમ પર આધાર રાખશે. અને એની અંદર જો પ્રેશર અને વોલ્યુમ ઉપર આધાર રાખતો, પ્રેશર અને વોલ્યુમ ઉપર આધાર રાખતો હોય તો બેટા આપણે લોકો ટેમ્પરેચર અને મોલને કેવા લઈ લઈશું? અચળ લઈ લઈશું. કેવા લઈ લઈશું બેટા? અચળ લઈ લઈશું. બોલો ખબર પડશે તમને લોકોને? આઈડિયા રહેશે આ વસ્તુનો, બરાબર. હું તમને લોકોને આજે થોડાક અલગ પ્રકારના એક્ઝામ્પલ પણ કરાવીશ નિયમોની સાથે. અને ચોપડીમાં નહીં આપ્યા એરા બધા કેટલાક આલેખ સ્પેશિયલ, બરાબર. તો એરા પણ તમારા લોકોએ કરવાના. ચલો ભાઈ હવે સમજીએ કે બોઇલનો નિયમ તમને લોકોને શું કહેવા માટે. બહુ ઇઝી છે, બહુ આસાનીથી સમજણ પડી જાય એવો. ઉપર સમજાવો બેટા, ધ્યાનથી સમજો બેટા. તમારી જોડે શું હોય? એક કન્ટેનર, એક નળાકાર કન્ટેનર, આ રીતનું, આ રહ્યું એક કન્ટેનર, બરાબર. એક કન્ટેનર. અને એ કન્ટેનરની અંદર બેટા તમે લોકોએ શું મેકેલું હોય? એક ઘર્ષણ રહિત પિસ્ટન મેકેલો. શું મેકેલું બેટો? ઘર્ષણ રહિત પિસ્ટન મેકેલો. આવ્યો, ચલો આ રીતે, બરાબર. આ રીતના ઘર્ષણ રહિત પિસ્ટન. ઘર્ષણ રહિત પિસ્ટન ખબર પડે ને બેટા, કે એની દિવાલો સાથે એનો કોઈ પણ અટેચમેન્ટ ના હોય, મતલબ કે એની દિવાલ એની પર ઘર્ષણ બળ લગાવી શકશે નહીં, એ રીતનું. હવે મેં શું કર્યું બેટા? હવે દેખજો મારે કોની વચ્ચેનો સંબંધ? પ્રેશર એન્ડ વોલ્યુમ વચ્ચે. પ્રેશર એન્ડ વોલ્યુમ વચ્ચે. તો બેટા મેં શું કરી દીધું? આજુબાજુમાંથી પથ્થર ઉઠાયા અને આની ઉપર પથ્થર મૂકી દીધા. ઘણા બધા આની ઉપર ઘણા બધા પથ્થર મૂકી દીધા. જેવા પથ્થર મૂકી દીધા એવા પથ્થરના કારણે આની ઉપર શું વધવા લાગ્યું બેટા? પ્રેશર વધવા લાગ્યું. અને પ્રેશર વધવાના કારણે આ જે પિસ્ટન હતો એ નીચેની તરફ ગતિ કરવા લાગ્યો. એ પિસ્ટન શું થવા લાગ્યો બેટા? નીચેની તરફ ગતિ કરવા લાગ્યો. કે જેના ઉપરથી મેં અહીંયા કીધું કે જ્યારે મેં પ્રેશર અહીંયા વધાર્યું તો એનું જે કદ હતું, પહેલાં આટલું કદ હતું, અને પછી એક એની ઉપરનું વજન વધારે આપે, એની ઉપરનું દબાણ વધારે આપે, જે તમારું પિસ્ટન એ કેટલા આવી ગયું બેટા? આટલે આવી ગયું. મતલબ હવે કેટલું કદ થઈ ગયું? આટલું કદ થઈ ગયું. ભાઈ ખબર પડે તમને લોકોને? તો પહેલાં દબાણ નહોતું તો એનું કદ વધારે હતું. પછી જેવા એની ઉપર પથ્થર મેક્યા તો એનું કદ શું થઈ ગયું બેટા? ઘટી ગયું, ઓછું થઈ ગયું, નાનું થઈ ગયું. ભાઈ ખબર પડે? પહેલાં આટલું હતું, પછી દબાણ મેક્યા, પછી એર્યું નાનું થઈ ગયું. તો પ્રેશર જેમ જેમ વધાર્યું એમ એનું કદ શું થવા લાગ્યું બેટા? ઘટવા લાગ્યું. પ્રેશર જેમ જેમ વધાર્યું એમ એનું કદ શું થવા લાગ્યું બેટા? ઘટવા લાગ્યું, જે તમને લોકોને દેખાય. હવે ભાઈ મને મજા નથી આવતી તો મેં શું કરી દીધું? આ જે પથ્થર ઉપર લીધા હતા એ પથ્થરને લીધા અને બહાર લઈ લીધા. મેં એની ઉપરથી લઈ લીધા. જેવા મેં પથ્થર એની ઉપરથી લીધા, આ પિસ્ટન જે હતું એ પાછું શું થવા લાગ્યું? ઉપરની તરફ મૂવ થવા લાગ્યું. પાછું ઉપરની તરફ મૂવ થવા લાગ્યું. મતલબ કે એનું વિસ્તાર થવા લાગ્યું, વિકોચન થવા લાગ્યું. તો ફરીથી શું થઈ ગયું કે ભાઈ મેં જેવું એની ઉપરથી પ્રેશર ઓછું કર્યું, દબાણ ઓછું કર્યું, એવું એનું કદ વધવા લાગ્યું. એવું એનું કદ શું થવા લાગ્યું બેટું? વધવા લાગ્યું. ભાઈ ખબર પડે હું તમને લોકોને શું કરવા માગું? અને આ બધું જ્યારે કરતા હતા ત્યારે અહીંયા જે કોઈ બી વાયુ લીધો હતો એ વાયુના મોલ હતા બેટા 1 મોલ. અને વાયુનું ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ 273.15 કેલ્વિન. 273.15 કેલ્વિન એનું ટેમ્પરેચર હતું. ભાઈ ખબર પડે તમને લોકોને? તો આ રીતેની કન્ડિશન મેં અહીંયા રાખી દીધું. આ બંનેને તો કેવા કરી દીધા મેં ઓલરેડી અચળ. 1 મોલ તો 1 મોલ 2 મોલ કરવાના નહીં. 273.15 તો 273.15, 74 કરવાનો નહીં હું એના.
ખબર પડશે. તો આ બંને તો મેં ઓલરેડી કેવા લઈ લીધા હતા, અચળ લીધા હતા. અને મેં પછી શું કર્યું બેટા, એની દબાણ ઉપર અસર લાવ્યો, દબાણ ઉપર ફેરફાર લાવ્યો. તો દબાણ જેવું વધાર્યું કદ ઘટી ગયું, દબાણ જેવું ઘટાડ્યું કદ વધી ગયું. તો અહીંયાથી તમે લોકો કહી શકો કે પ્રેશર, તમે સમજો, પ્રેશર અને વોલ્યુમ મતલબ કે કદ એ બંને એકબીજાથી કેવા હા બેટા, વ્યસ્ત પ્રમાણમાં હા. બરાબર, એ બંને એકબીજાથી કેવા હા, P ઇઝ એન્ટી પ્રપોર્શનલ ટુ V, પ્રેશર ઇઝ એન્ટી પ્રપોર્શનલ ટુ વોલ્યુમ. ભાઈ ખબર પડે તમને લોકો. હવે ચાલો ભાઈ, હવે જો આ બંનેની અંદર આ જે ચલે છે એનું નિશાન એને જો હટાવવું હોય તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ કે, એક મેં અચળાંક મેકેલો 1/V, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ કે 1/V. તો તમને ખબર બેટા કે ચલે છે એને જો કન્વર્ટ કરવા હોય બરાબરની અંદર તો એક અચળાંક મેકવો પડે. અને એ અચળાંક મેં શું કરી દીધો બેટા, કે મેકી દીધો. કે શું, અહીંયા સમપ્રમાણતા અચળાંક. શું બેટા અહીંયા કરી દઉં, કે ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણતા અચળાંક. સમજો, સમપ્રમાણતા અચળાંક. બોલો ભાઈ ખબર પડે તમને લોકોને, આઈડિયા રહેશે તમને લોકોને કે કઈ રીતની કન્ડિશન તમને લોકોને અહીંયા જોવા મળશે. હજી દેખો, હવે એની હું અહીંયા શું લખું બેટા, બોયલનો નિયમ. તો હવે તમે દેખો બોયલનો નિયમ તમને લોકોને શું કહેવા માંગે, અથવા તો બોયલનો નિયમની વ્યાખ્યા શું થશે તો ચેક કરજો બેટા. કોઈ વાયુ માટે અચળ શું બેટા, અચળ તાપમાન અને અચળ મોલ પર તેનું શું કરવામાં આવ્યું બેટા, દબાણ વધારતા તેનું કદ ઘટે છે, જેને શું કહે છે બેટા, બોયલનો નિયમ કહે છે. અથવા બીજી વ્યાખ્યા લખી શકો બેટા, બીજી વ્યાખ્યા લખી શકો, જે યુનિવર્સલ વ્યાખ્યા કહી શકો તમે લોકો કે ભાઈ કોઈ વાયુ માટે, અહીંયા લખો બેટા, કોઈ વાયુ માટે શું કર્યું બેટા, અચળ ટેમ્પરેચર અને મોલ પર, અચળ ટેમ્પરેચર એટલે કે અચળ તાપમાન અને અચળ મોલ. દેખો તાપમાનના મોલ તો મેં કેવા લીધા બેટા, ઓલરેડી કેવા લીધા, અહીંયાથી અચળ લઈ લીધા. તો અચળ તાપમાન અને અચળ મોલ પર તેનું એટલે કે તે વાયુનું તેનું કદ એ તેના દબાણના કેવું હોય બેટા, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર, ખતમ કહાની, આટલું છે. બરાબર. તો જ્યારે તમે લોકો કોઈ વાયુના મોલ અને તાપમાન અચળ રાખો હો તો એ કિસ્સાની અંદર તમે લોકો અહીંયા ચેક બી કરી શકો, પ્રેશર અથવા તો એનું કદ એના દબાણના કેવું હશે બેટા, વ્યસ્ત પ્રમાણમાં હશે. પ્રેશર વધારે, દબાણ કદ ઓછું, પ્રેશર ઓછું, કદ વધારે. ચલો હવે આગળ ધ્યાનથી સમજો ભાઈ. હવે માની લો કે ભાઈ તમે લોકો કોઈ વાયુનો ભર્યો, કેસ નંબર 1, ત્યારે એનું પ્રેશર P1 હ અને કદ V1 હ. પ્રેશર P1 હ અને કદ V1 હ. હવે મેં શું કર્યું બેટા, કેસ નંબર 2 બનાવ્યો. એ વાયુ ઉપર દબાણ વધારી દીધું, દબાણ શું કરી દીધું, વધારી દીધું. તો બેટા દબાણ મારું બદલાઈ ગયું, હું એને કહી દીધું P2, મેં એને શું કહી દીધું બેટા, P2. આ તો એનું કદ કેવું થઈ ગયું છે, V2. કદ કેવું થઈ ગયું છે, V2. તો હવે સમજો બેટા, કેસ નંબર 1 માટે P1 ઇઝ એન્ટી પ્રપોર્શનલ ટુ V1 એન્ડ P2 ઇઝ એન્ટી પ્રપોર્શનલ ટુ V2. એ તમને લોકોને ખબર, જ્યારે P1 હતું માની લો કે દબાણ ઓછું હતું તો કદ વધારે હશે, જેવું મેં દબાણ વધાર્યું કદ ઘટી ગયું. તો બંને જણા કેવા, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. હવે હા બેટા તમારું સમીકરણ નંબર 1 અને આ તમારું સમીકરણ નંબર 2, અને આ બંનેના સમીકરણને શું કરું હું, ભાગતા. તો હું અહીંયા લખું બેટા 1/2 કરતા, 1/2 કરતા શું થશે તમે લોકો ચેક કરો બેટા. P1/P2 ઇઝ ઇક્વલ ટુ V2/V1. હે આવું કેવી રીતે થયું, ના પડી ને, પડી ના પડી ને, મારે જોવું પડે. ડોળા એની ગોલાપુરમાંથી બહાર આવો તો ખબર પડે ને કોક. સપના બસ આખો દિવસ ગોલાપુર ના હોય. ચલો બેટા ચેક કરો. સમીકરણ નંબર 1 શું હ આવ્યું, સોરી
આવું કરી દીધું નહીં. અચ્છા ચલો સમીકરણ નંબર 1 શું બેટા P1 ચલે છે 1/V1. અહીંયા શું બેટા ભાગ્યા સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 તો P2 ચલે છે 1/V2. હવે બેટા તમે લોકો વિચારો અહીંયાથી હું જો ચલે છે ને અલગ કરું દૂર કરું તો અહીંયા શું મેકવાનો અચળાંક કે અહીંયા શું મેકવાનો અચળાંક કે તો આ તો બંને અચળાંક બેટા અચળાંક તો જતા જ રહેવાના એ તો સિમ્પલ. તો એવા અહીંયા શું થઈ જાય P1/P2 તો અહીંયા લખું બેટા P1/P2 ઇઝ ઇક્વલ દેખો અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ अंशમાં तो શું થઈ જશે બેટા V2/V1. सिंपल सी तो कहानी है जो मेरे के तुमको बतलानी है. खत्म कहानी. बोला आवड़े એટલું करता भाव से पक्का चकाचक ओके डन. अब देखो अभी यहाँ पे किस्से खत्म नहीं होते भाई यहाँ से किस्से शुरू होते हैं. यहाँ से किस्से शुरू होते हैं. अभी देखो अभी कुछ करते हैं इसके अंदर बराबर जादू करते हैं. क्या करेंगे चलो बेटा सूत्र शू है P इज इक्वल टू K इंटू 1/V. P इज इक्वल टू K इंटू 1/V. बेटा आनी अंदर हूँ शू ले लूँ लॉग लेता शू ले लूँ लॉग लेता शू थाय बेटा log P इज इक्वल टू log K प्लस log 1/V. आमा खबर पड़ी ना पड़ी ना पड़ी ना. अब देखो बेटा नियम है लॉग नो शू नियम है क मानी लो कि log A इंटू B है शू है A गुण्या B है तो एना केवी रीते लखीश हूँ log A प्लस log B. एना केवी रीते लखीश बेटा आ नियम है अने जो बेटा log A/B है तो हूँ शू लखीश बेटा log A माइनस log B. अनियम आनो अनियम तो अँ तब लोग देखो बने साइड तब लोग लॉग लो तो log P हम आ बने केवा एकबीजाना गुणाकार में K અને V શું 1/V શું એકબીજાના ગુણાકારની અંદર તો log K પ્લસ log V. સાહેબ K/V નહીં એ બી કહેવાય. તો જો તમારે લોકો એવું ખોટું લાગતું તો K/V કરી શકો તો તમે લોકો અહીંયા એ સૂત્ર બનાવી શકો કે log P ઇઝ ઇક્વલ ટુ log K માઇનસ log V. કોઈ ફરક નહીં બેટા આ બંનેમાં કોઈ જ ફરક નહીં. જો હું આ વીને ઉપર ચડાવી દઉં તો આ નિશાની મારે બદલવી જ પડે. કેમ બદલવી પડે સાહેબ પણ તો ખબર નહીં પડતી. તો નવો નિયમ જો log A⁴n ઇઝ ઇક્વલ ટુ n log A. मतलब घात बेटा आगळ गुणाई जाए बस घात होय ने ते शुं थई जाए आगळ गुणाई जाए. हवे आने ऊपर चढ़ाओ बेटा v ने ऊपर चढ़ाओ तो तमे लोको शुं लखशो log अहींया v ની -1 लखशो तो आनी घात केटली है -1 आगळ गुणो आगळ गुणशो तो शुं थई जशे -log v. अहींया तो log k हतुं ज भाई खबर पड़ी बराबर log p. तो कोई कुछ नहीं है कोई गल नहीं है कोई ऐसा नहीं है कि कोई तुम्हें मार डालेगा ना. पर शू आ माइनस वालू थोड़ू जचतू नहीं एटला माटे हूँ एना लखतो नहीं बराबर पड़े मगज में राखवू जोईए. चलो हवे एक नवी वस्तु बताओ बेटा y बराबर mx प्लस c. आ शू है कोना खबर है कोई गणित वालू खरू नो. चलो अब ध्यान रखो ये नया है बराबर y बराबर mx प्लस c. જ્યારે તમે કોઈ પણ પ્રકારનો શું દોરો બેટા આલેખ દોરો ને આલેખ તો એ આલેખ જો સુરેખ હોય ને સુરેખ તો ખબર પડે ફિઝિક્સમાં ભણી ગયા સુરેખ પદ પર ગતિ ઘણી બધી ગતિઓ કરી હશે તમે લોકો ઓમ ને ઊંચા જાય નીચે જાય ઉપરથી દડો ફેંકીને ગોળી મારીને ખબર નહીં શું કરી આયા ઉપરથી કૂદી ગયો ને સુસાઇડ કરવા માટે દડો નાખ્યો ને દડો છેલ્લા ટાઈમમાં પહોંચ્યો ને કોકને વાગ્યો કે ના વાગ્યો ટપ્પી પડીને જેટલો ઉપર ગયો ને ખબર શું તો બેટા આલેખ તમારો કેવો હોય સુરેખ હોય ને ત્યારે આર્યું સૂત્ર વપરાય y બરાબર mx પ્લસ c. એમાં y શું હ y અક્ષ x શું હ x અક્ષ સાહેબ m શું હ ઢાળ તો ખબર પડે ને અને c શું હ બેટા અચળાંક c શું હ અચળાંક. चलो तो अब आलेख दूरिए बेटा चेक करियो साहब जी नहीं तो टटिया निकल जाएगी. देखो
વાય ઉપર શું લેવાનું હા, વાય અક્ષ log p, તો બેટા આયરી વાય અક્ષ હોય ને આયરી એક્સ અક્ષ હોય. હવે દેખો એક્સ અક્ષ ઉપર શું લેવાનું હા, 1/v. અરે 1/v નહીં, log 1/v. ઓભળજો પા, ઓ ફોનમાં રહેજો. log 1/v, log 1/v, log અને 1/v શું હોય, log ના પડી ને બેટા. log 1/v સાઇન, સમજો સાઇન થીટા. તમે લોકો આવું મને હાલ કીધું, તમે લોકોએ મને હાલ કેવું કીધું, આવું કીધું. સાઇન થીટા લખ્યા ને એની નીચે મેં લખ્યા mx. તો તમે લખ્યું સાહેબ m બરાબર સાઇન લ્યો અને x બરાબર થીટા લ્યો. હા આ થઈ ગયું. આવું થાય તો આ ના થાય. log 1/v है પડી, log 1/v है, log 1/v. હવે સાહેબ આ અચળાંક જે है ને એ શું દર્શાવે એ બતાવું બેટા તમને લોકો. એ દર્શાવે બેટા આંતરછેદ. આંતરછેદ મતલબ એવો આલેખ કે જે અહીંયાથી શરૂ થતો હોય નહીં, પણ વાય અક્ષ ઉપર ક્યાંકથી શરૂ થતો હોય. માની લો કે આયરો આલેખ કેવો હશે, આ રીતનો તમને મળશે. હવે સાહેબ તમે પાહુ મને એવું પૂછો, સાહેબ આ ઊંચું જ ચમ દોર્યું, આ નીચું ચમ ના દોર્યું, હે ને આવું એ મનમાં આવે. સાહેબ લે ભાઈ તાણ એની માટે ભાઈ માઇનસ વાળું બનાવું બેટા. જોજો p ઇઝ ઇક્વલ ટુ log k માઇનસ log v. હમણાં બનાવી તું બાજુ મેર્યું, એની માટેનો આલેખ દોરી આપું લેતા ને હું. આ એ કેવો બેટા, y બરાબર mx પ્લસ c, y બરાબર સાહેબ અહીંયા તો માઇનસ, અરે માઇનસના અંદર લઈ લે, આમ કરી લે. કોઈ ફરક, કોઈ દુઃખ, પેઇન, તકલીફ, કોન્સ્ટિપેશન, કબજિયાત, અપચો, पेट में दुखाओ, कहीं नहीं तो और कर दे. गणित तो आता है इतना, प्लस माइनस माइनस होता है, ये तो खूबसूरती है इसकी. तो देखो अब देखो आना आ तो तमे लोगोए मने पूछ्યું तो मैं तमने कीधुं. तो बेटा अहींया हूँ y बराबर शू लईश, log p, आ y अक्ष आ x बराबर शू लईश, log v. હવે સમજો હવે તમે કહ્યું બેટા m બરાબર શું લઈશ, પ્રશ્ન એ સાહેબ m બરાબર સાહેબ તમે કીધું ઢાળ. ઓકે એટલે log v ની આગળ મેં શું લખેલું હોય, માઇનસ. અને માઇનસ એટલે શું, એ તો ચિહ્ન લખેલું હોય, સંખ્યા કઈ હોય એક. તો ઢાળ બરાબર -1. ओ तो ए बात थी, तो पहले बताओ ना, समझ रहे हो. અને બેટા ઢાળ કેવો હ, માઇનસ, ઋણ, નેગેટિવ. નેગેટિવનો મતલબ હ ઢાળ નીચો હોવો જોઈએ. અહીંયા ઢાળ કેવો હોય તમારો, પોઝિટિવ, મતલબ ઊંચો જવો જોઈએ. અહીંયા સી શું બતાવો, આંતરછેદ. આંતરછેદ એટલે વચ્ચે કંઈક રહેવું જોઈએ. देखो અહીંયા રાખ્યું है, समझ रहे हो, इसे कहते हैं किसी चीज़ का एप्लीकेशन करना, किसी चीज़ को ढालना अंदर. खबर पड़े भाई पमीनी जी आन. अब देखो बे आलेख पैरेलल चाले हो, एनी अंदर कोई मोटी बात नहीं. तो बेटा आटलो जे भाग है आने शू कहीश हूँ, आने कहेवाय बेटा आंतरछेद. आलेखने ओळखो, आने कहेवाय बेटा आंतरछेद. आंतरछेदनी वेल्यू एटले बेटा log k. log k खबर पड़े. आंतरछेदनी वेल्यू एटले log के. देखो c बराबर log k आंतरछेद. बराबर आ तमने शू आपशे, आटलो हिस्सो, आटलो आटली आटली वेल्यू शू होय, log k हशे. आ शू ह, आ शू ह, बोलो बोलो. ढाल एम, एम नहीं ढाल एम बराबर शू लखो बेटा +1. केटलो हो ढाल +1. अहींया एवुं करीए कोण बेटा, तो आने हूँ शू कहीश, आंतरछेद. आंतरछेद बेटा log, देखो लखेलू हो के. ढाल केटलो देखो log v अहींया लाई गयो. तो ढाल केवो बेटा आव्यो, ढाल -1 एम. केवो बेटा -1. बोलो पड़ी आ वर्षे. आ ढाल तमने चोपड़ी में नहीं आपेलो, आ ढाल तमने लॉग वाळो कदाच जुदी चोपड़ी नहीं आपेलो ने, लॉग वाळो नहीं आपेलो, सादो आपेलो. तो लॉग वाळो बतावे मैं तमने, हवे सादो बतावुं. हे साहेब ઊંધું કરી તમે તો, પહેલાં સાદો બતાવવાનો હોય પછી લॉग વાળો બતાવવાનો હોય. તમે તો પહેલાં લॉग વાળો બતાવે પછી સાદો બતાવે. ભાઈ ખબર પડી ને તમને, પૂછાય તમારા એક્ઝામમાં આવું બધું ફેરવીને પૂછશે. ચલો આટલું ક્લિયર, આટલું ચકાચક. વિડીયો અપલોડ કરીશ, સ્ક્રીનશોટ મોકલી દઈશ. અને જો હું ભૂલી જાઉં સ્ક્રીનશોટ અપલોડ કરવાનું
તો મને ફોન કરી દો, મેસેજ કરી દો, તરત ક્લિક મારીને તમને લોકોને મોકલી દો ગ્રુપની અંદર. ડન. चलो ये आलेख बीजा बतावाना बेटा मारो, बराबर. समय नहीं है और आपको पढ़ाई ज़्यादा करनी नहीं है, ठीक है. तो देखो तो अभी आगे बढ़ते हैं, ठीक है. चलो फरी एक बार आइयो बेटा. सो तो આપણે સૂત્ર P इज इक्वल टू K बाय V. P इज इक्वल टू K बाय V. आ देखो एक बीजू बताओ, मस्त वस्तु बताओ. आ शू है? y बराबर mx. लो साहेब हमणा mx प्लस c હતું. हमणा मैं આવું લખ્યું હતું ને y બરાબર mx પ્લસ c. હા c અંદર લખ્યું હતું, y પેલું mx પાછળ લખ્યું હતું કેમ કે એ રીતનું હતું. અહીંયા સાહેબ તમે લોકો c કાઢી નાખ્યું y બરાબર mx. તો c શું હતો ત્યાં? આંતરછેદ. હવે આંતરછેદ નહીં તો તમારો આલેખ હવે ક્યાંથી ચાલુ થશે? હા મીંડીમાંથી, જીરોમાંથી. એટલે આવડી જાય. લે તમે તો એકદમ હોશિયાર છોકરા. ચાલો તો મને કહો પેલા વાય અક્ષ આયરી હોય, એક્સ અક્ષ આયરી હોય, બોલો વાય ઉપર શું લઉં? પી. એક્સ ઉપર શું લઉં? શું લઉં? શું લઉં? બોલ શું લઉં? કે अपन भी तो नाली भाई बेटा सी ની વેલ્યુ. અરે એમ એમ શું હે? એમ શું? ઢાળ હે. એમ શું બેટા? ઢાળ હે. તો અહીંયા કંઈક તો એમ હશે ને? એમ એમ તો એમ એક્સ નહીં લખી દીધું, કંઈ ખબર પડે હ? કંઈક તો હશે ને. ચાલો અહીંયા એક્સ ઉપર લેવાનું બેટા 1/v. માને હવે તમને લોકોને અહીંયા કન્ફ્યુઝન થઈ ગઈ. કેમ કન્ફ્યુઝન થઈ ગઈ? કે ઇન્ટુ 1/v લખી દો. હા ઓમ કયો કતાણ એમ ખબર પડે અમને તો તાણ પીરું જ નહીં ખબર પડતી. બોલો બેટા હવે એક્સ બરાબર શું લઉં? 1/v. આ ધ્યાન રાખજો 1/v નોટ અ વી. અહીંયા હું લખું બેટા 1/v. આ યાદ રાખજો ને કોઈ ભૂલ પડશે. 1/v લેવાનું હોય બરાબર. અને ભાઈ જે ઢાળ દોરશો હવે દેખો એમની આગળ આની આગળ કોઈ માઇનસ માઇનસ ખરું ના? તો લગાવો દામ, આવો બનશે. હા મજા આવી ગઈ સાહેબ. મને એમ કે બેટા આ શું है? बोलो ढाल. दिखाए तो है ढाल नहीं? ढाल ढाल है ना. तो હું લખું બેટા અહીંયા ઢાળ. ઢાળ બરાબર એમ. બેટા એમ જ કહેવાય, એમને ઢાળ કહીએ છીએ. તો એમ બરાબર શું લખું? કે. કે સિમ્પલ. આટલું ના આવડે? હવે દેખો હવે બીજી વસ્તુ બતાવો. હવે એક આલેખ દોરું હું. बेटा जी ये वो आलेख हैं जो ऐसी ऐसी जगहों में आते हैं ना, अगर आ गए तो टटिया निकल जाएगी. तो आज ख्याल कर लो, अगर क्लास के बीच में ऐसा हुआ तब तो सीन होने वाला है आपकी. गांधी की धोती पीली होना हो, आपकी पतलून पीली होनी है, और तब मुझे सबसे ज़्यादा जिस पे दया आएगी वो होगी आपकी चड्डी. सर कोई अच्छी बात कर लो बेटा. હવે देखो હું અહીંયા શું કરું? અહીંયા હું પી લખું ને અહીંયા હું શું લખું? વી 1/v નહીં લખતો, મેં શું લખું? હવે તમારો કદાચ સુધી આવ્યો ચોપડીની અંદર આલેખ આપેલો હ. આપેલો હ? વાહ શેનો નાત તો શેનો આપેલો હોય. ચાલો હવે તમારી ચોપડીનો આલેખ આવ્યો. હવે તમે હા સાહેબ બહુ મજા આવશે, હવે આવ્યું અમારું. તો બેટા અહીંયા પી હે ને અહીંયા વી. હવે સમજો કઈ રીતની કન્ડિશન હશે. તો આયરો જે આલેખ મળ્યો ને એરો મને મળ્યો બેટા આવો પરવલયાકાર. કેવો મળ્યો? અને પરવલયાકાર કહેવાય. એક્સપોન્શિયલ આલેખ આવું બધું હોય બરાબર. ચાલો જે મારો સુરેખ છે ને એવી રીતના આયરો આવો. હવે દેખજો ભાઈ ધ્યાન રાખજો, હું તમને એક નવી વસ્તુ બતાવું. આ જ્યારે આલેખ દોર્યો ને ત્યારે બેટા ટેમ્પરેચર ટી હતું અને મોલ એન હતા. ટેમ્પરેચર ટી હતું, હું એને T1 કહી દઉં, અને મોલ તો કોન્સ્ટન્ટ રાખું એન હતા. હવે હું શું કરું બેટા? आज आलेख દોરું પણ T2 ટેમ્પરેચરે દોરું. T2 ટેમ્પરેચર સાહેબ देखो समझो. પહેલાં મેં 300 કેલ્વિને દોર્યો હતો, પછી મેં એની ઉપર જેટલા રીડિંગ લેવા હતા લઈ લીધા. પછી મેં કીધું હવે બીજું એક આલેખ દોરું 350 દોરું. ચલાય દોરું T2 કહી દઉં એને. અને પછી 350ના કેવું કરી દઉં? અચળ.
350 ને કેવું કર્યું બેટા, પ્રયોગ દરમિયાન એ અચળ રહેવો જોઈએ. પ્રયોગ દરમિયાન કેવો રહેવો જોઈએ બેટું, અચળ રહેવો જોઈએ. તો હું 350 એના અચળ કરી દઈશ. બરાબર. હવે દેખો હવે શું થઈ ગયું, તો હવે જે મને આલેખ મળ્યો એ આવો મળ્યો. તો તમે લોકો જોઈએ કહો T2 હો આ T1, T2 ઇઝ T1 से बड़ा है ना. तो આ રીતનો આલેખ મળશે, આ રીતનો આલેખ મળશે. અને જો બેટા હું હવે T3 લઉં કોઈ અને એને 250 લેવું તો આમ મળશે. ભાઈ ખબર પડશે, આઈડિયા આવશે. તો આ રીતે ભાઈ તમારા આલેખ તમને લોકોએ યાદ રાખવા પડશે કે ટેમ્પરેચર જેમ જેમ તમે લોકો વધારશો બદલશો એના તમારો આલેખ જે હશે બહારની તરફ નીકળતો જાય. બરાબર. હવે તમે લોકો એની અંદરથી એક નાનકડી વસ્તુને આપણે જો ઓબ્ઝર્વ કરવાની કોશિશ કરીએ ચલો કરીએ તો એક જ પોઈન્ટ હ આયરો પોઈન્ટ. બરાબર. આ પોઈન્ટ મારું समझो ध्यान से समझना है. आने कहूँ बेटा T3 है, आ T1 है और T2 है. અને તમને લોકોને ખબર બેટા કે T2 જે है એ સૌથી મોટો એનાથી ઓછો T1 है અને એનાથી ઓછો T3 है ને. આનું મેં વેલ્યુ લીધી 350, આની મેં વેલ્યુ લીધી બેટા 300 અને આની મેં વેલ્યુ કેટલી લીધી હતી 250 કેલ્વિન કેલ્વિન કેલ્વિન. તો આ રીતની કન્ડિશનો 3 હવે દેખો T3 है मतलब કે 250 કેલ્વિન है ને ત્યારે આ જ કદ ઉપર માની લો કે આવ્યું કંઈક 50 લીટરનું કદ, ફોર એક્ઝામ્પલ 50 લીટરનું કદ. બરાબર. તો જ્યારે 50 લીટરનું કદ ને તો એની ઉપરનું પ્રેશર કેટલું હોય, આટલું હોય. માની લો કે ભાઈ અહીંયા 2 કરી દઉં, 2 હ. હવે દેખો ભાઈ કદ કેટલું રહેવાનું 50, પણ ટેમ્પરેચર વધી ગયું. T1 250 થી 300. ભાઈ ખબર પડે આ 250 માટે હતો, આ 300 માટે. હવે એ જ પોઈન્ટ ઉપર 250 લીટર ઉપર જ પણ એ જ ઘટકનું પ્રેશર કેવું હોય વધારે 4 માની લો. એ ખબર પડે. હજી જો ટેમ્પરેચર વધારો 350 છે ત્યારે એ જ પોઈન્ટ ઉપર 50 લીટર જ એ વાયુનું કદ કેટલું બેટા અચળ 50 લીટર જ છે પણ ત્યારે એનું પ્રેશર કેવું હોય માની લો 8 વધારે. પછી ખબર પડે. તો આ રીતે તમારો આલેખ ડિફર કરે. અહીંયાથી એક નવો નિયમ નીકળીને આવે પણ હાલ નહીં કહું, પછી સસ્પેન્સ ખોલીશ. બરાબર. તો આ રીતનું તમને લોકોને અહીંયા કહેવા માગું. બોલો ભાઈ ખબર પડશે એટલાની અંદર આઈડિયા આવશે. ચલો એક બીજો આલેખ, હા દબાણ વર્સિસ 1/V આયરો જે આલેખ એની અંદર બી 3 અલગ અલગ ટેમ્પરેચર ઉપર આપણને આલેખ આપેલા. હું તમને એ બી કહી દઉં બેટા. T1 T2 અને T3 આવા 3 અલગ અલગ ટેમ્પરેચર ઉપર તમને લોકોના આલેખ આપેલા. હા T3 વધારે, હા બરાબર. બુકમાં જેવું રિપ્રેઝન્ટેશન અને એક્ઝેક્ટ મેં એવું બતાવ્યું, T3 ને વધારે બતાવ્યો, એનથી ઓછો T2 ને બતાવ્યો, એનથી ઓછો હું કોને બતાવું બેટા T1 ને બતાવું. બરાબર. તો ચલો હવે સમજો બેટા કે કઈ રીતની કન્ડિશન થશે. દેખો આને હું ભૂખી દઉં હાલ માટે. બરાબર. આને હું ભૂખી દઉં. ચાલો પહેલાં ટેમ્પરેચર હતું બેટા મારું T1. પહેલાં મારું ટેમ્પરેચર કેટલું હતું બેટા T1 હતું. તો એની માટે મને અહીંયાથી એક આલેખ મળ્યો, આવો એક આલેખ મળ્યો. ઓછું ટેમ્પરેચર આવો આલેખ મળ્યો. બરાબર. તો આલેખ મળ્યો મને T1 ઉપર. T2 કર્યું તો આલેખ મને આવો મળ્યો T2. T3 કર્યું તો આલેખ મને આવો મળ્યો T3. સાહેબ કહેના ક્યાં ચાહતે હો वो तो बताओ. પ્રેશર જેમ જેમ વધી રહ્યું હોય ને, સોરી ટેમ્પરેચર જેમ જેમ વધી રહ્યું T1 કરતાં T2 વધારે, T2 કરતાં T3 વધારે, તો એની અંદર કોઈ પણ એક પોઈન્ટને માની લો. અહીંયા માની લો કે આયરો પોઈન્ટ મેં લઈ લીધો, અહીંયાથી નીચે પડો તો બેટા આ એક અચળ કદ હોય તમારું. માની લો કે 20 લીટર, ધીસ ઇઝ 20 લીટર 20 લીટર્સ માનો, ખાલી માનો હે ને. બરાબર. તો જ્યારે તમારું ટેમ્પરેચર ઓછું હોય તો તમારું પ્રેશર કેવું આવે ઓછું. જેવું તમે લોકો ટેમ્પરેચર વધાર્યું તમારું પ્રેશર શું થાય વધે. ટેમ્પરેચર વધાર્યું પ્રેશર શું થાય વધે. નવો નિયમ નીકળીને આવો દેખાતો હોય તો સમથિંગ ઇઝ કોન્સ્ટન્ટ અચળ હોય કંઈક અને કંઈકની સાપેક્ષે કંઈક વધી રહ્યું હોય. ઓ સાહેબ ક્યાં સિખા રહે હો હે ને. હા તો એ તો હ બેટા કદ અચળ હ અને ટેમ્પરેચર જેમ જેમ વધારતા જવું પ્રેશર વધતું જાય હ. वही तो दिखाना चाहते थे. અહીંયા એવું જ થાય હ
દેખી લો 50 લીટર એક અચળ કદ થઈ ગયું, એક અચળ પોઈન્ટ લઈ લીધો મેં, અને જેમ જેમ તમારું ટેમ્પરેચર ચેન્જ થતું રહ્યું, વધતું ગયું, T3 કરતાં T1 નું વધારે, T1 કરતાં T2 નું વધારે, એક્ઝેક્ટ આના જેવું લખી દઉં T1 T2 T3, કોઈ કન્ફ્યુઝન જ ના રહે. હું એવું કરતું બેટા, હું એવું કરું હું હવે, બરાબર, પહેલેથી ચોખવટ કર્યું તમને લોકો કે એવું કરવું હતું નહીં, પણ હું તમને એવું કહી દઉં કે આ T1 હતો, આ T2 હ અને આ T3 હ, બરાબર. હવે મેં કર્યું હ તો આ T1 હ, આ T2 હ અને આ રહ્યો T3 હ. રેડી? અને એટલા માટે હવે શું થઈ જશે, T1 કરતાં T2 મોટા થઈ જશે, T2 કરતાં T3 મોટા થઈ જશે. ચાલો ભાઈ, ખબર પડશે, આઈડિયા આવશે. તો આ આલેખ હવે આવા થઈ જશે. ઓ સાહેબ, હજી 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 આલેખ બતાવો, બરાબર. હા, હવે દેખજો એક બીજો આલેખ બેટા, ધ્યાનથી દેખો. દેખજો કોના વિરુદ્ધ કોનો આલેખ. બેટા અહીંયા લઉં હું PV અને અહીંયા લઉં બેટા V. આ આલેખ કેવો હશે? PV વિરુદ્ધ V, બરાબર, PV વિરુદ્ધ V. અને બીજો આલેખ લઉં બેટા અહીંયા, સેકન્ડ આલેખ ઇઝ અહીંયા P અને यहाँ PV. ये साहेब मजाक काई को करते हो, सिखाओ ना, क्या सिखाना चाहते हो. चलो बेटा, सूत्र आ रही, पकड़ो, लाओ. P इज इक्वल टू K 1/V. અહીંયા PV દેખાય કોઈ? V ને લઈ જાઓ P ની જોડે. PV ઇઝ ઇક્વલ ટુ K. PV બરાબર શું આવ્યું? અચળ. PV બરાબર શું? તો આલેખ કેવો મળશે? અચળ. આલેખ કેવો મળશે? અચળ. હા, હવે ખબર પડી ભાઈ, ખબર પડશે, આવશે આઈડિયા પક્કા ચકાચક. તો આ રીતના આલેખ તમને લોકોને જોવા મળશે, બરાબર. મોસ્ટ આઈએમપી આલેખો બેટા આર્યા, ધી મોસ્ટ આઈએમપી આલેખો, બરાબર. આને ધ્યાનથી જોઈ લો અને સમજી લો. चलो હવે જઈએ આગળ, बढ़ेंगे आगे, इतना आ जाएगा तो ओके. तो હું આજે અહીંયા જેટલી પણ વસ્તુઓ તમને લોકોને કીધી હ, આ આલેખો જે કંઈ બી બતાવ્યા એની અંદર એટલું સમજી લો કે આ આલેખો બતાવતા બતાવતા મેં તમને લોકોને એક નવા નિયમની અનુભૂતિ આપી દીધી કે એક નવો નિયમ કયો હશે. કાલે આપણે લોકો કન્ટિન્યુઅસલી 3 નિયમો જોવાના આવીએ, બરાબર. આના 3 પૈના જે કંઈ બી બાકી છે એ બધા નિયમો આપણે લોકો કાલે જોઈ લઈશું. પણ આજે તમારે લોકોએ શું કરી દેવાનું બેટા, બોયલનો નિયમ કમ્પ્લીટ કરવાનો હોય, અને જેટલા આલેખ દોરાયા ને એ બધા તમારે લોકો નોટમાં દોરીને લાવવાનું. સાહેબ અમે દોર્યા જ નહીં, સ્ક્રીનશોટ હાલ જ મોકલું, હું હાલ જ મોકલી દઈશ, હાલ જ, બરાબર. બધા આલેખ ઘરે જઈને એકવાર મસ્ત રીતે ચકાચક રીતે ફોકસ કરીને જોઈ લેવાના. રેડી? પક્કા ચકાચક. અને આ આલેખ એવા બેટા જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે, આ જ આલેખ આવે આ ચેપ્ટરની અંદરથી. અને બોયલનો નિયમ બહુ જ મોસ્ટ આઈએમપી, એટલા માટે એટલા બધા આલેખ બતાવ્યા મેં તમને. આની અંદરથી સૌથી વધારે ક્વેશ્ચન નીકળ્યા આલેખને લગતા. હજી હું તમને લોકોનું બારે ક્વેશ્ચન આપું, ક્વેશ્ચન જોવો, ક્વેશ્ચન કઈ રીતના તમને લોકોને પૂછાઈ શકે, બરાબર. ક્વેશ્ચન તો આમ તો ઇઝી જ છે. ચલો જવા દો બધું. ચલો અહીંયા ક્વેશ્ચન લખું, દેખજો શું હોય ક્વેશ્ચન. ના બેટા ઉદાહરણ નહીં, એ તો આવડે હવે. ओके बेटा देखो, देयर इज अ क्वेश्चन. सी हसी दरियो, बस શું હ? દરિયો. આ ઉપરનો દરિયો, આ નીચેનો દરિયો. એ સાહેબ આ જમીનવાળા, આ જમીન હ, આ જમીન હ, જમીન હ, જમીન હ, ઓકે. અને આ ઉપરની સપાટી છે, અહીંયા દરિયો પૂરો બહાર હોય, અહીંયાથી માછલી બહાર જાય તો મરી જાય, આની નીચે જાય તો દટાઈ જાય, બરાબર. હવે અહીંયા એક પરપોટો ઊભો થયો. શું બન્યો? પરપોટો. શું બન્યો બેટા? પરપોટો. એ જે પરપોટો બન્યો હ, એ પરપોટા ઉપર પ્રેશર લાગી રહ્યું બેટા 10 atm. એ પરપોટા ઉપર કેટલું પ્રેશર લાગી રહ્યું હ? 10 atm. અને આ જે પરપોટો હ એનું જે કદ હ, વોલ્યુમ, એ કેટલું બેટા? 1 મિલી. કેટલું હ? 1 મિલી. ઓકે. હવે શું થાય બેટા? પરપોટો જેમ જેમ ઉપર જશે એવી રીતે એની ઉપર દબાણ ઘટતું જશે, કેમ કે પહેલાં તો આટલું બધું પાણી એની ઉપર હતું એટલે બહુ દબાણ લાગતું હતું. હવે જેમ જેમ એની ઉપર જતો જશે એવી રીતે દબાણ ઓછું થતું જશે, ઓછું થતું જશે, ઓછું થતું જશે, ઓછું થતું જશે.
અને એવી રીતના જે પરપોટા ઉપર દબાણ ઘટે, દેખો અહીંયા દેખાય બેટા, અગર જો દબાણ ઘટી જાય તો વોલ્યુમ વધી જાય, તો આ પરપોટો મોટો થતો જશે અને અહીંયાથી બહાર નીકળી જશે. તો જ્યારે એ સપાટી ઉપરથી બહાર આવશે ત્યારે એનું કદ કેટલું હશે? જ્યારે પરપોટો બહાર આવશે ત્યારે એનું કદ કેટલું હશે? વોટ ઇઝ ધ વી ફાઇનલ? બોલો. તો દેખો કેવી રીતે ગણશું. એક સિમ્પલ વસ્તુ. તો કે પહેલાં કેટલું હતું? આટલું હતું. તો એને હું V1 કીધું અથવા VI કીધું. ધીસ ઇઝ VI ઇનિશિયલ એટલે બેટા શરૂઆતનું. તો કે શરૂઆતમાં કદ 1 મિલી હતું અને શરૂઆતની અંદર કદ આ દબાણ 10 ATM હતું. હવે શું થઈ રહ્યું ભાઈ? જેમ જેમ પરપોટો ઉપરથી જતો જાય એવી રીતના પરપોટા ઉપરનું દબાણ ઘટતું જશે. અને આ શું કહી દીધું મેં? VF એટલે વી ફાઇનલ, કે છેલ્લે કેટલું કદ થઈ ગયું? તો બેટા તમે ખુદ વિચારો બેટા, સપાટી ઉપર પ્રેશર કેટલું હોય? 1 ATM. કેટલું બેટા? 1 ATM. અને મેં તમને લોકોને હાલ જ શીખવાડ્યું. અહીંયા એક સૂત્ર ક્યાં ગયું આ રહ્યું, P1/P2 = V2/V1. P1/P2 = V2/V1. તો બેટા P1 નું શું કરી દઉં? PI. V2 નું શું કરી દઉં? PF. 2 બરાબર F કરી દો, 1 બરાબર I કરી દો. હવે શોધવાનું શું હોય? VF શોધવાનો હોય. VF ને પકડો. તો VF બરાબર PI/PF × VI. તો PI કેટલો હોય? 10. PF કેટલો? પ્રેશર લાસ્ટમાં કેટલું હોય? 1 ATM. VI કેટલો હોય? 1 ml. તો શું જવાબ આવ્યો? 10 મિલી. ભાઈ પડી ખબર? ના પડી સૌમ્યા બેટા પડી ખબર? ભૂલું આપણે બેના. એક બીજો દાખલો દેખો. 1 મોર દાખલા. ચાલો ભાઈ ધ્યાન રાખજો. ચાલજો ભાઈ, દાખલો કંઈક આવો હ કે એક બોક્સ હ, એની અંદરનું જે પ્રેશર, એટલે હું કહી દઉં બેટા શરૂઆતનું પ્રેશર PI હ 1 ATM, અને એની અંદરનું કદ જે વોલ્યુમ હોય એને VI કહી દઉં બેટા, એ હ 1 લીટર. એ કેટલું બેટા? 1 લીટર. શરૂઆતનું પ્રેશર હ 1 ATM, શરૂઆતનું કદ હ 1 લીટર. બરાબર. હવે શું થાય કે એ લોકોનું કદ, એક મિનિટ હું જોઈ લઉં, રકમ જોઈ લઉં એકવાર. ઓકે, કદ જ છે. જો એ લોકોનું કદ 10% ઘટે, શું થાય? 10% ઘટે તો એ લોકોના દબાણમાં કેટલો વધારો થયો હશે? મતલબ કે કેટલા? હા, શું થઈ ગયું? ફૂલ કાઢો. એટલે એ હશે ભાઈ, કિસ્સો હશે, કંઈક થયું હશે. તો દબાણની અંદર કેટલો વધારો થયો હશે? મતલબ કે દબાણમાં કેટલા ટકા વધારો થયો હશે? ચોપડીની અંદર તમે લોકો એક્ઝામ્પલ દેખજો ભાઈ. એક્ઝામ્પલ હું નહીં કરવાનું. P1 V1/P2 V2 એ તો આવડે લે. હે તો બધું આપેલું બેટા. 3 વસ્તુ આપેલી, ચોથી વસ્તુ શોધવાની. સૂત્ર મેકો ગમે તે જે શોધવાનું એના સૂત્રનો કરતા બરાબર. પેલું બધું પીસી લઈ લેવું બસ. ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર. પિક્ચર પૂરું. જવાબ આવી ગયો. આનો જવાબ લાવવાનો. ઇધર દિમાગ ઘીસેગા. બરાબર. તો કદ કેટલું ઘટ્યું બેટા? 10%. તો એના દબાણમાં કેટલો ટકા વધારે થયો હશે એ શોધવાનું. હવે બેઝિકલી આ કેવું હોય? હા, ઇધર ગલતી હોતી હે. આ ગલતી થાય અહીંયા. શું ગલતી થાય કે સાહેબ આ બધા એકબીજાના એન્ટી પ્રોપોર્શનલ હોય. પેલું 10% ઘટતું હશે તો પેલું 10% વધતું હશે. સિમ્પલ થાય ને આવું. તો ચાલો બેટા, હવે આપણે લોકો આની થોડી ઘણી કેલ્ક્યુલેશન કરીએ. તો પહેલાં દેખો, બેટા કેટલું કદ હ? 1 લીટર કદ હ. તો VI બરાબર 1 લીટર. તો VF કેટલું થશે? સમજો, VF કેટલું હશે? કેટલો ઘટાડો કર્યો? તો 1 લીટરમાં 10%નો ઘટાડો. ભાઈ સમજો, 1 લીટરમાં 10%નો ઘટાડો. હવે દેખો, આનું હું ડાયરેક્ટ આવી રીતના લખી શકું. 0.9 લીટર થાય. ચોથી થાય. અમને એ ખબર પાડો, ચોથી થાય. સારું સારું બેટા, ટેન્શન ના લ્યો ભાઈ. ચલો બેટા, 1 લીટર તો હતું -,
1 લિટરના 10%, એ થાય ને 10% ઘટ્યું મતલબ 1 લિટરના, તો કાઢો ટકાવારી બરાબર ટોટલ અહીંયા જે જોઈએ એ ગુણ્યા 100. ટકા કેટલા આપ્યા? 10 આપ્યા ને 10%. ટોટલ કેટલું હોય? 1 લિટર. તો લગાવો 10 ગુણ્યા 1 ભાગ્યા 100. તો અહીંયા જે તમને લોકોને મળશે એ શું મળશે? આ 1 લિટરનો 10% મળશે. બે ખબર પડશે કેટલો આવ્યો જવાબ? 0.1. આ મીંડી મીંડી ગીંડી 0.1. તો 0.1 તો 1 લિટરમાંથી 0.1 લિટર બાદ કરો. કેટલો જવાબ આવે બેટા? 0.9 લિટર. આ વીએફ આવ્યો ભાઈ, આવ્યો ભાઈ. ચાલો હવે સૂત્ર લગાવો ભાઈ, તમારી જોડે સૂત્ર છે એક. શું સૂત્ર? શું સૂત્ર બેટા? પીઆઈ બાય P2 PF ઇઝ ઇક્વલ ટુ VF બાય VI. પડે ને? હવે તમારે લોકો શોધવાનું શું હોય? દબાણમાં કેટલાનો વધારો થયો, મતલબ કે PF શોધવાનું હોય, ફાઇનલ પ્રેશર શોધવાનું કે 10%નો ઘટાડો થયા પછી કેટલો વધારો થઈ ગયો છે. ઓકે, તો બેટા PF બરાબર શું કરશો? PI ઇન્ટુ VI બાય VF. ભાઈ થાય કે ના થાય? ભાઈ આને હું ઉપર ચડાવવાનો હોય તો આયરું નીચે જતું રહેશે, આયરું પેલા જોડે ગુણાઈ જશે. તો PI ઇન્ટુ VI અપોન VF. તો ચલો ભાઈ, તો PI શરૂઆતમાં કેટલું પ્રેશર હતું? 1 ATM બરાબર. અહીંયાથી આને ભૂખું કેટલું હતું બેટા? 1 ATM. VI કેટલું હતું શરૂઆતની અંદર? 1 લિટર. 1 લિટર ભાગ્યા VF કેટલું આવ્યું? 0.9. ચલો 1/0.9 એટલે 10 ભાગ્યા 9. 10 ભાગ્યા 9 કહેવાય ને? અરે 1/0.9. ઓકે ડન. ભાઈ ખબર પડે? હવે કરવું પડશે બેટા, હવે કરવું પડશે. 10 ભાગ્યા 9 કરો તો કેટલો આવો જવાબ? 9 એકા 9, 1.11 આવશે ને? કે ના પડી ખબર? 1.11. ભાઈ મીંડી 5 9 એકા 9, 5 9 આવશે, પાઈ 1 પાઈ મીંડી, બસ એ જ ચાલુ રહેશે. 1.11. તો અહીંયા જવાબ આવ્યો તમારો 1.11. સાહેબ 1.11 ટકાવારીનું શું જોયું? બતાવો બેટા, 1 મિનિટ. સમજતા રહેજો ભાઈ ધ્યાનથી, બરાબર. તો અહીંયા શું કીધું મેં તમને લોકોને? આ શું આવ્યું તમારું? 1.11. 1.11 ATM શું આવ્યું? બોલો 1.11 શું આવ્યું? ફાઇનલ પ્રેશર. તો તમને શું કીધું કે દબાણમાં કેટલા ટકા વધારો થયો હશે? કેટલા ટકાનો વધારો થયો હશે? તો દબાણમાં થયેલો વધારો ઇઝ ઇક્વલ ટુ કેટલો આવ્યો? 1.11 માઇનસ 1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ. છેલ્લે જેટલું થયું એટલું માઇનસ શરૂઆતનું. કેટલો જવાબ આવ્યો? 0.11. હવે 0.11 શું કાઢવાના તમારા લોકોએ? ટકાવારી નાખવાની. તો દબાણમાં થયેલો વધારો ઇઝ ઇક્વલ ટુ 0.11 ભાગ્યા કેટલા દબાણનું હતું? 1 ATM હતું શરૂઆતમાં, 1 ATM આપ્યું હતું ગુણ્યા 100. કેટલો જવાબ આવ્યો? 11.11. આ બેટા 0.11 એવું ચાલે જ જાય. પેલો 10% નહીં, 11.11. तो इधर खाते हो मात, ऐसे दाखलों को करना पड़ेगा. ठीक है. હવે વિડીયો કાલે તો અપલોડ થઈ જ જશે, આયરો તો થઈ જ જશે બરાબર. આજે કાલવાળો થઈ જશે, કાલે આજવાળો થઈ જશે. તો તમે લોકો જે વસ્તુ હોય એને રિકોલ કરતા રહેજો, જોતા રહેજો બરાબર. નહીં તો ભાઈ બૂમ પડી જશે તમારી. જઈ શકો, જાઓ ભાગો.